કેમ છો મિત્રો? મજામાં. હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, મારે તમને એક ખાસ સંદેશ આપવાનો છે મગફળીના બિયારણ વિશે કે આપણે 2026ના ચોમાસાની અંદર મગફળીનું વાવેતર કરવાનું હોય તો મગફળીના બિયારણ વિશે કાળજી લેજો. મગફળીનું ઉત્પાદન જે આવવાની આશા હતી કે 66 લાખ મેટ્રિક ટન થવાનું છે, પણ એનું અડધું સમજવાનું છે. ઉત્પાદન પણ ઓછા મળ્યા છે 2025ની અંદર, અને મગફળીના ઉત્પાદન ઓછા મળવા છતાં પણ મગફળીની જે કંઈ કોરી મગફળી આપણે ચોથો ભાગ જ 20-25% જ હાથમાં આવેલી છે. એટલે ખેડૂત મિત્રો, મગફળીનું બિયારણ વાવવા ઈચ્છતા હોય તો અત્યારેથી મગફળીના બિયારણ વિશેની કાળજી લેવાની છે ખેડૂત મિત્રો. એટલે મગફળીનું બિયારણ પછી આપણે અત્યારે ન લઈ શકીએ અને પછી પાછળથી લેવામાં જે મગફળી પલળેલી ડેમેજવાળી અથવા તો ભેજવાળી મગફળીઓ હોય એ મગફળીઓ ઉગવામાં તકલીફ પણ થઈ શકે છે, અને 2026ના ચોમાસાની અંદર આપણે નુકસાની ભોગવવી ન પડે અને ભાવ પણ વધવાની શક્યતાઓ માની અને આપણે મગજમાં રાખવાનું છે કે ભાવ પણ આસમાને જઈ શકે. મગફળી ન હોય તો ભાવ વધી શકે ખરા. એટલે ખેડૂત મિત્રો, આપણે ખાસ એક અત્યારે મગજમાં રાખવાનું છે કે આપણે પહેલા મગફળીના બિયારણ વિશેનો એક ખ્યાલ રાખવાનો છે. પછી જે કંઈ લેતી દેતી મગફળીના બિયારણની અને બીજી કોઈ પણ આપણે ઉત્પાદનોની નિવેશ કરવાનું અને આયોજન કરવાનું, પણ પહેલા મગફળીના બિયારણ વિશે વિચારજો. એટલે આપણે આવતા વર્ષની અંદર 2026ના ચોમાસાની અંદર મગફળીના બિયારણ વાવવામાં કોઈ જાતની તકલીફ ન પડે, બિયારણ ગોતવામાં દોડવું ન પડે, ભાવ વધારે ન આપવા પડે અને બિયારણનો ઉગાવો 100% આવી શકે એટલી આપણે કાળજી લેવાની છે ખેડૂત મિત્રો. એટલા માટે થઈને મેં તમને ખાસ સંદેશ આપ્યો છે. એટલે ખેડૂત મિત્રો, આ સંદેશને તમામ ખેડૂત સુધી પહોંચાડજો, એટલે તમામ ખેડૂતને ખબર પડે કે હવે આ મગફળીના બિયારણ વિશે આપણે કાંઈક પણ ડિસિઝન લઈ લઈએ અત્યારે.